અમીરગઢ તાલુકાના કિડોતર ગામ નજીક બન્યો બનાવ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કિડોતર ગામના પાટિયા નજીક આવેલ જયવીર સિમેન્ટ પ્રોડક્ટ ફેક્ટરીના પાછળના ભાગે આવેલ રેલવે પાટા પર મોડી રાત્રે કિડોતર ગામના માજી રાણા વિક્રમભાઈ પોપટભાઈ કાળ નામના ઉંમર આશરે 22 વર્ષ યુવકની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે રેલવેના અડફેટે નહીં પણ અમારા વિક્રમભાઈને કોઈએ મારી નાખી દીધો હોય તેમ શંકા લાગે છે, જે યુવકના માથાના ભાગે ઘા જોવા મળે છે. પરિવારજનોએ તંત્ર પાસે ઉચ્ચ તપાસ અને ન્યાયની માંગણી કરી છે. મારું નામ માજીરાણા જસલભાઈ મગનભાઈ છે અને જે મૃતક છે એ મારો મોટા બાબાનો દીકરો છે, એ મારો ભાઈ છે. અને અમે રાતે અમને ખબર પડી, જાણ કરવામાં આવી ગામના લોકોથી. 10 વાગે જેવા અમે બધા અમારા પરિવાર સંગાત ફરવા ગયા. અને જે અમારે જે પુરાપુરાનું જે રેલવે ફાટક છે ને ત્યાં અમે જોયું કે તેને રેલવેના કારણે તો એવું કંઈ લાગતું નથી કે રેલવેના કારણે એને અટકમાં આવ્યો હતો. એવું લાગે છે કે કંઈ શંકાસ્પદ થયેલું છે, એના સાથે કોઈ ગલત બાબત કે કોઈ એના સાથે કોઈ ખરાબ રીતે એને મારવામાં આવે છે. અને માથાના ભાગમાં અમે જોડાવી પ્રમાણે અમે જોયું પ્રમાણે 3 વખત કોઈ ઘા કરેલો છે, કોઈ એવી વસ્તુ કોડીઓ કે હાથોડી કોઈ બી કુલાડી જેવી. એટલે અમે સરકાર અને પોલીસથી ન્યાય માંગીએ છીએ કે અમને તાત્કાલિક અમને ન્યાય